તો કે ગેનીબેન થરાદમાં લઈ લીધા મોટા મોટા નિર્ણય ઠાકોર સમાજ માટે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને સવારમાં વહેલા આપણે તૈયાર થઈ ગયા, કારણ કે આજે આપણે જવાનું હતું થરાદ મીટિંગમાં. પછી હું દિલીપભાઈ બંને બાઇક લઈને નીકળી ગયા થરાદ જવા માટે અને આવી ગયા થરાદમાં. જુઓ ભારતમાળા રોડ છે. આ આપણી સાંસદ ગેનીબેનની ગાડીને આપણે મીટિંગ રાખી લીધી ઠાકોર સમાજની લાઇબ્રેરી. આપણે પણ ફાઇનલી મીટિંગમાં પહોંચી ગયા. જો વસ્તી પણ ખૂબ છે અને આ બાજુ ગેનીબેન ઠાકોર સાહેબનું ભાષણ પણ ચાલુ છે. પછી મુલાકાત કરી નાખી કુલદીપ ડાભી અને ડોક્ટર પારસભાઈથી. એ બધા પણ મીટિંગમાં આવ્યા હતા. આ બાજુ સમાજની બંધારણ માટે ગેનીબેન ઠાકોર સાહેબ વાત કરી રહ્યા હતા. ભાઈ અનાજી બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને પાછા દટી રે કે ભાઈ મારે તો આ મૈત્રી કરાર કર્યા અહીંયા રહેવું છે. છોકરાના શું વાંક? અને જ્યારે પુરુષ કરતા ત્યારે મહિલા અને પછી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મીટિંગમાં આવી ગયા હતા થરાદની અંદર. અને પછી વાવના ધારાસભ્ય સૌરભજી ઠાકોર સાહેબ પણ આવી ગયા મીટિંગ. અને પછી કેસાજી ઠાકોર સાહેબે પણ ભાષણ ચાલુ કરી નાખ્યું. વગર તો કર્મ કરે જા, પણ તો એનો સમય આવશે તારે તારે ચાલીને આપવા માટે. है तो किस्मत तेरी दासी है, कर्म तेरे अच्छे हैं तो किस्मत तेरी दासी है. जैसा कर्म करेगा वैसा फल देगा. भगवान है गीता की आवाज, ये है गीता की आवाज. અને પછી મીટિંગ પૂરી થઈ ગઈ ને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અને તમારામાંથી કોણ કોણ મીટિંગમાં આવે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને જે બંધારણના નિયમો લીધા એમને તો સારા લાગે, તમને કેવા લાગે કોમેન્ટમાં અવશ્ય જણાવજો મિત્રો. આજનો મિની વિડીયો પૂરો સારો લાગે લાઈક ફોલો કરતા રહેજો.